નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। જામીન ઉપર છૂટેલા આરોપીના અંગત જીવનમાં ડોકિયું કરી ન શકાય, સુપ્રીમ કોર્ટે કહ્યું। જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની સુપ્રીમ કોર્ટની બેન્ચે નાઇજીરિયન નાગરિક ફ્રેન્ક વિટ્સ પર ડ્રગ્સ કેસમાં લાદવામાં આવેલી જામીનની શરત હટાવી દીધી છે, જે અંતર્ગત તેને ગૂગલ મેપ પર અપડેટ રહેવું ફરજિયાત હતું, જેથી કેસના તપાસ અધિકારીને તેનું લોકેશન ઉપલબ્ધ રહે। કેસમાં બેન્ચે જણાવ્યું હતું કે તપાસ એજન્સીને જામીન પર મુક્ત કરાયેલા આરોપીના અંગત જીવનમાં સતત તપાસ કરવાની મંજૂરી આપી શકાતી નથી, કારણ કે આવી શરતો લાદીને આમ કરવું એ આરોપીના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન હશે। બેન્ચે કહ્યું કે જો જામીન પર છૂટેલા આરોપીની દરેક હિલચાલ પર ટેકનોલોજી અથવા અન્ય માધ્યમો દ્વારા સતત નજર રાખવામાં આવે છે, તો તે કલમ 21 હેઠળ બાંયધરી આપવામાં આવેલા આરોપીના અધિકારોનું ઉલ્લંઘન હશે, જેમાં તેની ગોપનીયતાના અધિકારનો પણ સમાવેશ થાય છે। ખંડપીઠે કહ્યું, કારણ એ છે કે જામીનની કડક શરતો લાદવાથી અને આરોપીઓ પર સતત નજર રાખવાથી એવી અસર થશે કે જામીન પર છૂટ્યા પછી પણ આરોપીને એક રીતે કેદ રાખવામાં આવશે। આવી શરત જામીનની શરત ન હોઈ શકે। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા। ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।